महंतना विवादમાં સંતો રાજનેતાઓ સામસામે આવી ગયા છે તો મહેશ ગિરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને લીધા છે આડે હાથ। મહેશ ગિરી બાપુએ ગિરીશ કોટેચા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। ગિરીશ કોટેચા અંગે કહ્યું છે કે ભવનાથના મહંત હરિગીરી સામે કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનો લેટર રજૂ કર્યો। મહેશ ગિરીએ કહ્યું કે ગિરીશ કોટેચાને સંબોધીને તેમણે કહ્યું છે કે તું શંકરાચાર્ય નથી, તારે ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું। વધુમાં કહ્યું સાધુઓને શાંત થવાનું તું કેમ બોલ્યો? મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। આ ભાઈને હડપવું તું ગિરીશને, ભવનાથ મંદિરને। એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી। એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ। મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી। મહેશ ગિરીના આરોપ પર કોટેચાની પ્રતિક્રિયા। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો જવાબ છે કે જે ભગવા ધારણ કરે તે ક્યારે કાઢે નહીં। એમણે દિલ્હી જઈને પેન્ટ શર્ટ પહેર્યા હતા, મંદિરનો ખોટી રીતે કબજો લીધો, હોસ્પિટલને ખાલી કરવાની ધમકી આપી, જેટલા ચોપડા હોય તેટલા ખોલવાની આપી છે ચેલેન્જ। આ સાથે તેમણે જૂનાગઢના વિકાસના કામોના આરોપ પર જવાબ આપતા કહ્યું કે તો આ જે જૂનાગઢનો વિકાસ થયો છે તે શું તમે કર્યો છે? આ સાથે તેમણે કલંકિત માણસ ગણાવી જૂનાગઢનું વાતાવરણ બગાડ્યું હોવાનો આરોપ મૂક્યો છે। તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી। પહેલી જ વાત ભાજપનો છે જ નહીં। ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જૂનાગઢ। કા ટિકિટ તને પાછીનું આપ્યું? તારી કે એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર। તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને। ત્યાંથી કાઢી મૂક્યો છે। જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો। અમને પણ ખબર પડી કે રાતોરાત કેમ બેસી ગયો। હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાપુ મા સોતા બેન હોય કે જેને 10 રૂપિયા જ ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાહે, અમે તને કહીએ ખાલી કરી નાખજે। મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર નાતીના બધા ભેગા થાવ। આ જગ્યા નાગર નાતીએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી, એને બુલડોઝર માર દઉં, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે। એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો ઈ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો। ચોપડા તારી પાસે હોય એટલા ખોલ, જેટલા હોય એટલા ખોલ। તો જૂનાગઢ ગાદી વિવાદ વધુ વકરી રહ્યો છે અને હવે આ મુદ્દે મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરીએ પ્રતિક્રિયા આપી। તેમણે આ મામલે જણાવ્યું છે કે આ લડાઈ માત્ર ગાદી માટે નહીં પરંતુ અગડા પીછડા સાધુઓને દૂર રાખવાનો પ્રયાસ છે। હરિગીરી બાપુના થયેલ વિરોધને લઈને તેમણે જણાવ્યું છે કે કુંભ મેળામાં ગર્ગ સંપ્રદાયમાંથી આવતા મહેન્દ્ર નંદગીરીને હરિગીરી બાપુએ શિષ્ય બનાવી અને મહામંડલેશ્વર બનાવ્યા ત્યારથી આ વિવાદ છે જેનો અમુક સાધુઓ વિરોધ કરી રહ્યા છે। ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગિરી, હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વચ્ચેની લડાઈ નથી। આ લડાઈ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓની છે। મહંત આશુતોષ ગિરીએ આગામી સમયમાં સમગ્ર રાજ્યના સંતો એક થઈ નિર્ણય લેશે તેમ જણાવ્યું છે।
ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગિરી, હરિગિરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. હરિગિરી જેવો મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે, અને હરિગિરીનો માત્ર એક દોષ છે કે જેણે ગર્ગ સંપ્રદાયના ગર્ગ વંશમાં જન્મ લેનાર એક સાધુને મહામંડલેશ્વર બનાવવામાં જે ભાગ ભજવો એ અખાડાના ગુનો ગણાય. જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબકા દ્વારા. એના માટે હરિગિરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે, અને કોઈની તાકાત નથી કે હરિગિરી બાપુની ઈચ્છા વિરુદ્ધ હરિગિરી બાપુને ભવનાથમાંથી કાઢી શકે. અને અમે કોઈએ બંગડીઓ નથી પહેરી. અને હવે વાત કરીશું મહાઠગની. વાત કરીશું બનાસકાંઠાની, તો BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગને તાળા. સંચાલકો 3 દિવસથી ઓફિસને તાળા મારીને ફરાર છે. પાલનપુરના ગઠામણ પાટિયા પાસેના બ્રોકિંગને તાળા. બનાસકાંઠામાં પણ રોકાણકારો રાતા પાણીએ રોયા હોવાની આશંકા છે. BZની ઓફિસને તાળા મારી સંચાલકો ફરાર થયા છે. 1 વર્ષથી વધુ સમયથી ચાલતી હતી પાલનપુરમાં BZની આ બ્રાન્ચ. તો BZ બ્રોકિંગને તાળા મારવામાં આવ્યા છે. અલગ અલગ જ્યાં પણ તેનો ધંધો ચાલતો હતો તે તમામ જગ્યાએ, કારણ કે અલગ અલગ જગ્યાએ, એ પછી સાબરકાંઠા હોય, હિંમતનગર, વડોદરા, ગાંધીનગર, અમરેલી, જ્યાં તેમણે ઓફિસો ખોલી હતી ત્યાં અત્યારે તાળું લટકતું જોવા મળી રહ્યું છે. એજન્ટો પણ ફરાર થઈ ગયા છે. કોઈ અત્યારે શોધે જડતું નથી. આસપાસના લોકોને પણ નથી ખબર કે અહીંયા આ પ્રકારનો કોઈ ધંધો કરતું હતું. તો હિંમતનગરની ઓફિસ હોય, માલપુર, પાલનપુર, ગાંધીનગર, અમરેલી, તમામ જગ્યાએ, વડોદરા, તમામ જગ્યાએ આ ઠગે પોતાની ઓફિસ ખોલી હતી, એજન્ટ રાખ્યા હતા, અને હવે એજન્ટો શોધે જડતા નથી. તો ક્યાં ક્યાં તેની જાળ ફેલાયેલી હતી આપ જોઈ શકો છો. રોકાણ કરાવતો હતો, એજન્ટોને મોટું વળતર પણ આપતો હતો. જે એજન્ટ સારો ધંધો લાવે, વધારે રોકાણ લાવે, તો તેને મોટું તગડું વળતર આપવામાં આવતું હતું. 7% થી 18%, કોઈને 25% સુધી, અને સૌથી વધારે જો સારું એવું એ રોકાણકારો પાસેથી એ બિઝનેસ લઈને આવે, એટલે કે પૈસા લઈને આવે, તો પછી લોકોને ગાડી પણ આપવામાં આવતી હતી. તો મોંઘી દાટ કાર પણ આપવામાં આવતી હતી. કઈ રીતે તેનું આ ઓપરેશન ચાલતું હતું અને કેમ હવે તે છૂમંતર થઈ ગયો છે, આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, એક બાદ એક તેની કડીઓ મળી રહી છે, પરંતુ ઝાલા ક્યાં છે તેની ખબર નથી મળી રહી. વધુ એક ઓફિસ જ્યાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે. ચોક્કસથી સંધ્યા, 1 વર્ષથી વધુ સમયથી પાલનપુર શહેરની અંદર BZની બ્રાન્ચની જે ઓફિસ ચાલી રહી હતી, અને આ ઓફિસને અત્યારે તાળા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી સંચાલકો ઓફિસને તાળા મારીને સંચાલકો તેમજ એજન્ટો ફરાર થઈ ગયા છે. આમ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં પણ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાની આશંકાઓ છે. હજુ સુધી આ મામલે કોઈ રોકાણકારો સામે નથી આવ્યા, કોઈ ફરિયાદ નથી થઈ, પરંતુ પાલનપુર ખાતે જે ઓફિસ આવેલી હતી BZ ઇન્ટરનેશનલ, તેને છેલ્લા 3 દિવસથી તાળા વાગેલા જોવા મળી રહ્યા છે. જી, આસપાસના લોકો, કોઈ જે દુકાનદારો છે જેમની દુકાનો પણ ત્યાં આવેલી છે, શું એ શોપિંગ સેન્ટરમાંથી કંઈ જાણવા મળ્યું છે કે અહીંયા કોણ હતું, કોણ ધંધો ચલાવતું હતું, કેટલા એજન્ટ કામ કરતા હતા? શોપિંગ સેન્ટરમાંથી તો હજુ સુધી કંઈ સામે આવ્યું નથી, પરંતુ પાલનપુર અને ગઠામણ પાટિયા પાસે જ્યાં BZ ઇન્ટરનેશનલ જે ઓફિસ આવી રહી હતી બ્રોકરની, તેના આજુબાજુના લોકોનું કહેવું છે કે બહારના લોકો હતા, અનેક લોકો આ જગ્યા પર આવતા હતા, અનેક વાર અહીંયા મિટિંગો પણ થતી હતી, અને સામાન્ય લોકો પણ આ સ્થળે આવતા હતા, તેવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ પોલીસ તપાસ થાય અને જે લોકોના પૈસા ગયા છે તે લોકો સામે આવે તો સામે આવી શકે છે કે બનાસકાંઠામાંથી કેટલા રૂપિયા ગયા છે અને કેટલા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં આવી કેટલી ઓફિસ હોઈ શકે છે, અંગે કોઈ ખુલાસો થયો છે?
હજી સુધી એ સામે આવ્યું નથી, પરંતુ બનાસકાંઠો જિલ્લો બહુ મોટો જિલ્લો છે, 13 તાલુકાઓ ધરાવતો જિલ્લો છે, પરંતુ આજે એક જ ઓફિસ જે સામે આવી છે કે જે પાલનપુર શહેરની અંદર ગઠામણ પાટિયા પાસે ઓફિસ ચાલતી હતી, તેને અત્યારે તાળું જોવા મળી રહ્યું છે, પરંતુ હજી ઓફિસ છે કે નહીં તે તપાસનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસ કરે છે કે પછી કોઈ ફરિયાદ આપે છે રોકાણકાર, તેના બાદ બનાસકાંઠામાં તપાસ શરૂ થાય છે. જી, એટલે પોલીસની તપાસમાં આ ઓફિસ અહીંયા છે એ પ્રકારનું ખુલ્યું છે કે શું વિગતો કઈ રીતે સામે આવી કે અહીંયા પણ ઓફિસ ચાલતી હતી? પોલીસ તપાસમાં સામે નથી આવ્યું કે આ અહીંયા તાળા લાગેલા છે, પરંતુ લોકોમાં ચર્ચાઓ એવી થઈ રહી હતી કે છેલ્લા 3 દિવસથી ઓફિસો બંધ છે. પછી મીડિયાની ટીમો ત્યાં પહોંચી ત્યારે સામે આવ્યું કે આ છેલ્લા 3 દિવસથી ઓફિસ ઉપર તાળા જોવા મળી રહ્યા છે. જી જી, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસાના સાકરિયા ગામે કરોડોની જમીન ખરીદી છે. તો સાકરિયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી. લગભગ 13,500 ચોરસ મીટર જમીન ખરીદી હતી. તાત્કાલિક એને કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે નોંધ પણ હતી. તો મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ જોવા મળ્યું છે. લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ. મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ ફાર્મ હાઉસ અને ફરાર BZ CEOની સંપત્તિઓ એક બાદ એક ખુલી રહી છે. અરવલ્લીમાં પણ જમાવડો જોવા મળ્યો છે, ફાર્મ હાઉસ જોવા મળી છે. આ સાથે શૈક્ષણિક સંકુલ તે ચલાવતો હતો. અલગ અલગ જગ્યાઓ પર તેણે ઓફિસ લઈ એજન્ટો રાખ્યા હતા અને રોકાણકારોને ભરમાવવાનું કામ આ એજન્ટો તેના કરતા હતા. તો તગડું વળતર પણ તે આપતો હતો. મહાઠગ ભૂપેન્દ્ર રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. આ કૌભાંડ ખોલ્યા બાદ સાબરકાંઠાના ઝાલાનગર ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ત્રાટકી CID ક્રાઇમ. તપાસ બાદ 3 વૈભવી કાર જપ્ત કરી હતી અને તમામ કાર ગાંધીનગર હવે લાવવામાં આવી છે. તો અરવલ્લીમાં BZ ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે અને ત્યારે BZ ફાઇનાન્સમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં મુકાયો છે. તો આરોપીના પિતાએ કહ્યું છે કે રણવીરસિંહ મહિને 12,000 પગારમાં નોકરી કરતો હતો. તેણે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. 12,000 પગારના રીતે 1 વર્ષની નોકરી બજાવી. હાલ CID ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે. બરાબર. અને એમના એક પત્ની અને એક બાળકી નાની છે 4 મહિનાની. હાલ અહીંયા લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. 15 દિવસ બાદ PM જોયના અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ આરોગ્ય વિભાગ સાથે થયેલ વ્યવહારોની માહિતી માંગી. PM જય હેઠળ મળેલ રકમ અને સારવાર લેનાર દર્દીઓના નામ સહિતની વિગતો પણ માંગવામાં આવી છે. સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ પર ડ્યુટી ભરી ગૌચરની જમીનનો 24 કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ કરાઈ છે. જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આ જમીન માગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી અને જેમાં માગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે. તો ત્યારે હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું. તેમજ જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.
અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। अब क्या टेम्परेचर रहेगा? अभी जो टेम्परेचर की जो टेम्परेचर है उस नो लार्ज चेंज में ही रहेगा, लेकिन उसकी जो टेंडेंसी है वो आज के लिए जो फोरकास्ट है वो हल्की सी जो टेंडेंसी होगी वो डिक्रीजिंग होगी। उसके 24 आवर्स के बाद फिर टेम्परेचर की जो टेंडेंसी होगी वो राइजिंग टेंडेंसी होगी, लेकिन ओवरऑल जो टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा। विंड डायरेक्शन क्या होगी? अभी जो विंड डायरेक्शन लैंड रीजन पे पूरे गुजरात स्टेट में जो प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है। सर आज तेजी से थोड़ी हवा चल रही है उसका रीजन क्या है? आज के लिए जो विंड की डायरेक्शन है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो विंड में जो उसका मैग्नीट्यूड के हिसाब से देखा जाए तो उसमें 5 से 10 नॉट्स के आसपास विंड जो अभी मतलब छिटपुट जगहों पे विंड की स्पीड रिकॉर्ड हो रही है। તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે। ધીમે ધીમે ઠંડીનો પારો, કારણ કે ડિસેમ્બર કહેવાય છે આમ પણ કે ડિસેમ્બર હંમેશા ઠંડો રહેતો હોય છે અને ઉત્તર ભારતમાં જે પ્રકારની ઠંડી પડતી હોય છે, હિમવર્ષા થતી હોય છે, તેની અસર ગુજરાત પર પણ જોવા મળતી હોય છે।